મારી 4 વર્ષથી મારું લફડું છે આની સાથે. 4 વર્ષથી તો મારે ચાલતું છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. પણ એ પહેલાં તમને ખબર, આપણી ટીમલો જમકુડી જે વ્લોગ ચેનલ હતી એ ઉડી ગઈ છે. ઘણા બધા લોકો પૂછતા હતા તમારા વ્લોગ કેમ નથી આવતા, તમારી ચેનલ કેમ નથી યુટ્યુબ પર દેખાતી. તો અમુક ટેકનિકલ રીઝનના કારણે આપણા જે વિડીયોઝ હતા, વિડીયોઝની પણ આખી ચેનલ યુટ્યુબ તરફથી રિમૂવ કરી દેવામાં આવી છે. અમે લોકોએ રિકવર કરવાની ટ્રાય કરી, વાત ચાલે છે એ લોકો જોડે, પણ ઘણા દિવસો થઈ ગયા અને હજુ રિકવર નથી થઈ. તો અમે લોકોએ વિચાર્યું કે પછી નવી ચેનલ જ સ્ટાર્ટ કરી દઈએ. તમે અત્યારે પણ સર્ચ કરશો ને ટીમલો જમકુડી બ્લોગ તો નહીં બતાવશે, એક વિડીયો પણ નહીં બતાવશે અને ચેનલ પણ નહીં બતાવશે. તો 100 કરતાં પણ વધારે વિડીયોઝ હતા એ ચેનલ પર, અને અમે લોકો છેલ્લા 4 વર્ષથી એ ચેનલ પર વ્લોગ નાખતા હતા. વધારે ગેપ પડી જતી હતી પણ ચાલતું હતું. પણ એ રિમૂવ થઈ ગઈ તો થોડું દુઃખ તો લાગ્યું, પણ 0 થી સ્ટાર્ટ કર્યું હતું. 60,000 સબસ્ક્રાઇબર હતા. 60,000 સબસ્ક્રાઇબર બી હતા, પણ તો કંઈ નહીં, 0 થી સ્ટાર્ટ કર્યું હતું અને ત્યાં સુધી પહોંચ્યા હતા. તમે લોકોએ બધાએ સપોર્ટ કર્યો હતો. તો બસ અત્યારે પાછું સ્ટાર્ટ કરીએ છીએ, થઈ જશે પાછું એવું વિચારીને પછી અમે લોકોએ સ્ટાર્ટ કર્યું છે આજે નવી ચેનલ. હા, નવી ચેનલ વ્લોગ વાળી. જે રીતે આપણા વ્લોગ આવતા હતા એ રીતે જ આવશે આ ચેનલ પર. અને પેલી રિકવર થઈ જાય તો પછી જોશું, બરાબર ને? હા, તો આજે આવી આપણા જાય તો પ્લીઝ બધા પ્રે કરજો કે આવી જાય. બહુ મહેનત હતી કે. હા, કઈ નહીં, આ ચેનલ પર પણ સપોર્ટ કરજો બધા. આપણે એક વીકની અંદર આપણે છે ને કેટલા 3,000 સબસ્ક્રાઇબર આ ચેનલ પર આપણે કરી નાખીએ, હે ને? તો બધા સપોર્ટ કરજો, હે? હા. 7 દિવસની અંદર 3,000 સબસ્ક્રાઇબર, એટલે તમે સબસ્ક્રાઇબ કરશો, એકબીજાને કહેજો કે નવી ચેનલ છે, સબસ્ક્રાઇબ કરો. એ જ ને, બધાને ખબર પડે કે. વિડીયો શેર કરજો એટલે લોકોને ખબર પડે. અને આજે અમે લોકો વિડીયો શૂટ કરવા માટે જવાના છે. કયો વિડીયો? ગુજરાતી કોમેડી વિડીયો છે, જેમાં ટીમલો જમકુડી અને વીરુ ને જીનુ અને નીરવભાઈ, એટલે એમ કરીને અમે લોકોએ સ્ટોરી રેડી કરી છે. અને એ વિડીયોનું ટાઇટલ રહેશે શું? કદાચ તો વિડીયો આવી ગયો હશે ત્યારે જોશો તમે આ વિડીયો. હા, અપલોડ થઈ ગયો હશે તો જોઈ લેજો. એ વિડીયોનું નામ શું રાખવાનું છે આપણે? મેં ભૂલી ગયો. લવ સ્ટોરી. હા, ફ્રેન્ડશિપ વસ્તી દોસ્તી વોઝ લવ. હા, બસ એવું છે. દોસ્તી વોઝ લવ. હા, તો એ વિડીયો આવી જ ગયો હશે, કેમ કે અમે લોકો વ્લોગ પછી જ અપલોડ કરતા હોઈએ. કારણ કે પેલું કેવું, અમુક સીન બધા બતાવી દેતા હોઈએ ને, તો વ્લોગમાં પછી વિડીયોમાં જોવાની મજા નહીં આવે. એટલે તો જોઈ લેજો એ વ્લોગ. હું એવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એ વિડીયોની. અને નીકળીએ, હે ને? બસ તમને કીધું તેમ સપોર્ટ કરજો. અને અહીંયા જો આ બાજુ સેટઅપ ચાલુ છે આખું. હાઈ કરી દઉં. હાય. અને બંટી આ ખબર નહીં શું કરે ને, જ્યારે બી શૂટમાં જઈએ ને તો આ લઈને જ બેસી જાય બંટી, ને ખબર નહીં રમવા લાગે એની જોડે. શું કરે બંટી? આ તું સેટિંગ કરે છે? સેટિંગ કઈ નહીં, આ ગિમ્બલ સેટ કરે છે અત્યારે. શૂટ ચાલુ કરવાના છે. તો શું કહે વીરુ? ઓકે, વાસણ પાણી બધું કરીને આવ્યો કે પછી કરીને આવ્યો? એવું છે? ચેનલ બનાવી કે નહીં? હવે કદાચ આ વિડીયો નવી ચેનલ પર જ નાખો એવો વિચાર છે. હા, બરાબર, એવું છે બધું. આપણે છે ને હે, બંટીને એક વિડીયોમાં ડ્રેસ પહેરાવવાનો. હા, બસ હવે નવો વિડીયો કોમેન્ટ કરજો બધા. વધારે કોમેન્ટ આવે તો બંટીને ડ્રેસ પહેરાવીએ. ડ્રેસ આ બધી મૂસ કાઢીને લાલી પાડી રેડી કરી દે. સાડી પહેરાવીએ. હા, ફ્રોક પહેરાવીએ. હા, શું પહેરાવીએ કે જો ફ્રોક પહેરાવીએ કે પછી ફ્રોકમાં બી સારો લાગે બંટી એમ તો. ને હીલ વાળા ચપ્પલ. હા, બસ પોરી બનાવીએ એકમાં. તે દિવસે કેમેરા મેં પકડા, બરાબર બંટી? ટેન્શન નહીં લેતા. મારી ઘરવાળી બતાવો. હા, બસ નીરવભાઈ ની ઘરવાળી. ચાલે ને બંટી? ચાલેગા? હા બોલ, હા બોલ. હા હા, ચાલે. ચાલો રેડી થઈ ગયા ભાઈ. ઓકે, જમકુડી તમે બંને તો આજે મેચિંગમાં છો ને? પિંક. આ હું વાંદરાની જેમ બેહી રહેલી છે, મોઢું ટાકીને. હું કરું? નંબર ગંધાતો છે. નંબર ગંધાતો છે એવું? હું કઈ નીરવ? આખું ગોળ ફરે ત્યારે ચોખ્ખું દેખાય. પેલા 3 શું કરતા છે પેલા? तो फ्रेंड्स, शूटिंग चालू हो गया है अभी. जो
બંટી કેવો દેખાતો છે કે જો કોમેન્ટમાં બંટી છે બીમાર દેખાતો કે હારો દેખાતો તો ખબર પડી નહીં બી ઈ કઈ ત્યાં ઓ હા એટલે ચોકલેટ હાથમાં છે તો બી ખાઈ નથી શકાતું કેમ કે શૂટિંગ બાકી છે હલો હલો સારો હોય જીગર જાય એ ઉખાઈનો જે છે ને હે એ આવશે તો ને એટલે પેલા ફ્રેન્ડ્સ અહીંયા સીનમાં છે ને એક આને ચોકલેટ ખવડાવવાનું સીન છે એવું અમે લોકો અત્યારે જ વિચાર્યું સાપુતારા વાળો પ્રોગ્રામ આજે આપણે કેન્સલ જ રાખીએ તારું વિયારાનું કામ છે ને તે બધું પતાવી દઈએ આજે પેલાનો દવાખાને ની જવાનું રહેશે ને આજે નીકળી જ જશે આપણે શૂટ ચાલુ છે તો સીનમાં એવું છે કે આને ચોકલેટ ખવડાવવાનું છે તો આ ફાવી ગઈ સવારી સિલ્ક મળી ગઈ એને ખાવાનું મન થયેલું છે પણ ખવાતું નથી નહીં ખવાય તારું આખા શૂટમાં તારું ફેવરેટ શું હોય ખબર મને ખબર આવું ખાવાનું હે ને ખાવા તો દેતા નહીં ખાવાનું સીન ને એવું આવે ને એટલે જમકુડી ફોર્મમાં જ આવી જાય તે તો એવી એક્ટિંગ કરે ને બહુ ખતરનાક એક્ટિંગ કરે તે તો ખાવાની હોય ને તે તમે મને ખાવા નહીં દેતા એટલે મેં કાઢું કરીને કર હા હું બધું કર્યા કરતી છે આજે તો કેફેમાં બી લઈ જવાનું છે એવું સીન બી છે એટલે આજે પીઝા ખાવાના મળે છે પિઝા મને ગમતા જ નહીં નહીં ગમતા ને તે સારું બીજું ખવડાવ્યું પીઝા નહીં કઈ બીજું સારું એમ સારું પિઝા હું દર વખતે કઈ આવો રોલે દે લે જરા હા. હાથ જ જઈને રોલે તો ફ્રેન્ડ્સ અત્યારે શું કહેવાય અહીંયાનું સીન જે હતું ને તે પૂરું થયું શૂટિંગ થઈ ગયું છે ઓલમોસ્ટ પાછું એક લોકેશન લેવાનું છે પણ એ અલગ લોકેશન લેશું આપણે અને શું થયું મેં પહેલે ફોટા પાડને હતું તું હારા હારા જા મને કાંઈ ઇસી આવતું હતું આ જમકુડીને છે ને ફોટા પાડવાના છે એમ કે હવે બપોર થઈ ગઈ છે એટલે અમારે કેફેનું શૂટિંગ લેવાનું જ છે તો અમે લોકો અત્યારે કેફેનું શૂટિંગ પણ પતાવી દઈએ અને પછી ત્યાં કંઈ નાસ્તો બી કરી લેશું એટલે એવું પ્લાનિંગ કર્યું છે અને પછી બીજા 2-3 સીન બાકી છે પછી એક ખેતરનું બી સીન છે તો ખેતરે બી જવું પડે એવું છે તો આ બે જણ છે ને આપણા વીરુ ને ડુલા કાકા નીરવભાઈ એ લોકોને બંનેને છે ને બરાબર આજે ખેતરમાં પાણી વળાવવાનો છું આ લોકોને બરાબર ખેતરમાં પાણી વાળવાનું છે તમારે આજે હે 200 રૂપિયા સમજીને આપણે 150 રાખશું કુકડીને દેશી કઈ નહીં જોઈએ પછી વિચારું તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો ઉગમ પર આવ્યા છે ઉગમ કહેવાય કે હા નિશાન નાકા કેફે પર આપણે ખાવાનું છે હવે જમકડીનો તો મને ફેવરિટ પાર્ટ પિઝા ને એવું નહીં ગમતું રે નથી ગમતું હું કઈ બીજું ખાવા તો બી પહેલા જ ડિસાઈડ કરી લીધું પિઝા નથી ખાવાની મેં છે ને બાજુની દુકાનમાંથી ઢોકળા ખાવા એમ કે પછી જીનું ને પૂછે કે હા તો ખાઓ इसमें क्या है रे તને પિઝા ભાવે કે અમને તો આમ બધા ડિસ્કસ કરતા હતા લોકો હા તો તમે કાલે ખાવાના બે જી આપે તે દાલ ચોખા ખાઈ દાલ ચોખા બી ખાઈ નહીં ખીચડી કાઢીને ફ્રેન્ડ્સ શૂટ થઈ ગયું અને આજે અહીંયા ચાલુ થઈ ગયો મને પિઝા નહીં ગમે એટલે અમે બંટી હાથે ખાઈ જાઉં કે વીરો બાબર આ લોકોનો ફેવરિટ પાર્ટ જમકુડીનો ફેવરિટ પાર્ટ આ ખાવાનો સીન આવે ને બંટી આ જમકુડી શું કહે ખબર તમે જેવી સ્ટોરી લખે તેવી પણ વચ્ચે ખાવાનો સીન એક એડ આવવો જોઈએ એમ એટલે કેવું હોય ને ખાવાનું મળી જાય એમ જ પડી હે ને ગમે તે સ્ટોરી હોય પણ વચ્ચે ખાવાનું ના કોઈ પ્રોબ્લેમ નથી તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો બીજા લોકેશન પર આવ્યા છે અને આ જવું જમકુડી તો આ પિઝા ખાઈને આવી પછી પેલું ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધું ને પછી હવે પાછું પિઝા જોયું બધાએ તે તો જબરજસ્તી ખવડાવ્યું મને શૂટ પણ માટે ખાધું તો ખરું કે નહીં પણ મને બિલકુલ પસંદ નહીં છૂટા નથી તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો કયો મોલ વીરું લક્ષ્મી આઈકોનમાં આવ્યા છે વ્યારા અને અહીંયા એક નાનકડું શૂટ લેવાનું છે પણ કોઈ શોપ જોઈએ હવે વ્યવસ્થિત કોઈ શોપ હોય તો આપણે પૂછીને પછી શૂટ લઈ લઈએ બરાબર ને એટલે જોઈએ હા હું તો અહીંયા ફ્રેન્ડ્સ અહીંયા જમકુડીની દુકાન છે આ જમકુડી લેડીઝ વેર તો અહીંયા શૂટ કરવાના છે અમે લોકો અહીંયાનું સીન લેવાનું છે નામ બી જમકુડી આનું નામ બી જમકુડી દુકાનનું નામ બી જમકુડી બોલો જબરું યાર
યસ ક્યારે કોઈ લેતા દુકાન મને તો કાલે કીધું બી નહીં લા આવજો બધા લેવા. તો ફ્રેન્ડ્સ અહીંયા શૂટ ચાલુ છે. ઓહો બોજોરમાં આવ્યો હતો. મોબાઈલમાં મેથી માર્યા કરતી છે કે બંને જણી હા તો કામ નથી એમ જ પટ્ટી ના દુકાનમાં કસ્ટમર આવ્યા જાની તારી અમે તો લેવાના હતા. જાડી દેખાતી આમ માઈ કે ડ્રેસ એવું હશે પોલો એટલે કઈ ખબર નહીં હે ને પોલો ને એટલે જાડી દેખાતી. હા તો ફ્રેન્ડ્સ અમે બીજા લોકેશન પર આવ્યા છે. આ કોણ છે? કોણ છે? જીનુ. જઈએ આ લોકો બુગલા એ કીધો શૂટિંગ આપણે કોઈ દિવસ વડાપાવ ખવડાવ્યા ને ખવડાવ્યા છે કે એને હા કાકા આપણને કોઈ દિવસ વડાપાવ ખવડાવ્યા છે કે એને પેલીને બર્ગર ખવડાવે ને બર્ગર નહીં નહીં પીઝા ને કોઈ પીઝા ખવડાવતો આમ તું કેવાનો હોત હશે હે બુગલા એક મોટા હાથી જો મોટી કહેતો છે તને ચાલ આવી જા બોલો કાકો ગરમ હોજી આ લોકો મને છે ને હેરાન કરીએ કરતા છે. જમકડીનો રોલ હજુ બાકી છે થોડાક ને જીનું ના તો રોલ જ નથી આવ્યો અને આ જોબ પર જાય ને તે રજા બી પડાવી એને રોલ જ નથી આવતો. કંટાળી ગઈ એ તો મેં બી કંટાળી ગઈ. તું બી કંટાળી ગઈ. તારો તો રોલ આવતો છે એટલે કઈ નહીં આનો તો આવતો જ નથી તેનું આવે આવે પેલા દોયડા પીઝા ખવડાવવા લઈ ગયો હા કોઈ દિવસ વડાપાવ ખવડાવ્યા ને હે બાકી છે હા તારી આજે તો કાઢો એનું મેં વળી તું જા હોતો હા મારી પાસે ને કામ છે. તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને હવે આ હિનાનો રોલ અહીંયા છે ને અહીંયા જીનુના તો બંનેને છે ને થોડું કન્ફ્યુઝન છે એટલે આ બે બતાવે અત્યારે બતાવવાના છે કે કઈ રીતે એક્ટિંગ કરવાની કઈ રીતે હું બોલવાનું તે ડેમો 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 યસ ડેમો કહે વિચારા ચાલો વિચાર ઉભરા તો ઉભા રાખી જજે ચાલો તમારી ગર્લફ્રેન્ડ છે એટલે હા તો અમારું 4 વર્ષથી અરે ચાલ આતી તો મારું છે ચાલો ચાલ તું પહેલા પૂછ હું વાત કરે તમારી આ ગર્લફ્રેન્ડ છે હું વાત કરે તમારી આ ગર્લફ્રેન્ડ છે હા મારી 4 વર્ષથી મારું લફડું છે અરે 4 વર્ષથી તો મારે હે ચાલતું છે હા ચાલો કન્ટિન્યુ કરો હા તો લકા અરે તારે યાતે કા રહેવાનું મારે યાતે તે બોલની ડોબા બોલતો કેમ નથી આ તો મને કીધેલું ને તે હા લગન કરવાના હતા અમે તો હા. કોર્ટ મેરેજ કરી લે ને એવું કે મંદિરમાં લગન કરવું એવું કે હા હે ને ચાલો સ્ટાર્ટ ચાલ એકવાર ને એને તો પૂછી મોડો જાય હા ચાલ ચાલ હવે કે હે હવે પતિ કા તમારે અરે પતિ કઈ નહીં દેખાય તો કરો ભાઈ એનો હે કરવાનો હા હા તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને વિડીયોમાં મજા આવી જશે તમને તો બસ તમને કીધું તેમાં નવી ચેનલ છે તો બધા સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો જેથી લોકોને ખબર પડે બસ આવી જ રીતે નવા બ્લોગ આવતા રહેશે શું કેવું છે જમકડી યસ હે ને મળીશું પાછા હસતા રહ્યો મસ્ત રહ્યો શું કેવું જમકડી બીજું ખુશ રહ્યો બાય બાય મને તો દેખાવ દે हाँ ले देखा चलो बाय बाय